વિદ્યાના ઉપાસક કરમશીભાઈ કા મકવાણા પુ મૂળશંકરભાઈનું સ્મરણ થતાં તેમનું સમગ્ર જીવન આંખ સામે તરે છે. મૂળશંકરભાઈ ભટ્ટ વિઘાના સાચા ઉપાસક હતા. જેમ વૃક્ષ પોતાના મૂળ મારફત પોષણ મેળવીને ફળ, ફૂલ અને પાન બનાવીને સમાજને સમર્પે છે, તે જ રીતે મૂળશંકરભાઈએ ઊંડી લગનથી વિઘાની ઉપાસના કરી અને તે સમાજને સમર્પિત કરી હતી. માણસના જીવનમાં મૂલ્યોની બહુ મોટી કિંમત છે. મૂલ્ય વિનાનું જીવન પાણી વિનાના સરોવર જેવું છે. મૂળશંકરભાઈ મૂલ્ય માટે જીવ્યા અને મૂલ્ય માટે આખી જિંદગી પ્રયત્નશીલ રહ્યા. તેઓ સ્વભાવે માયાળુ, પ્રેમાળ અને દયાવાન હતા. 1945ના વર્ષમાં તેમણે ભાવનગરની ઘરશાળા સંસ્થા છોડી અને શ્રી નાનાભાઈ ભટ્ટના સાન્નિધ્યમાં ગ્રામ દક્ષિણામૂર્તિ, આંબલામાં આવીને વસ્યા. શ્રી નાનાભાઈ ભટ્ટ પાસેથી તો ભૂતકાળમાં છાત્ર અને પછી ગૃહપતિ રહી સાચા શિક્ષકત્વની પ્રેરણા પામી પચાવી મૂકેલી હતી જ. મૂળશંકરભાઈ જન્મે પ્રશ્નોરા બ્રાહ્મણ હતા, તેથી વિઘા આપોઆપ તેમને વરેલી હતી. તેઓ શરીરે શ્યામ હતા, પરંતુ તેમનામાં શિક્ષક તરીકેના અનેક ગુણો સમાયેલા હતા. તેથી તેમનો આત્મા અને તેમનું હૃદય સૌંદર્યથી ઝળહળી ઉઠતું હતું. શ્રી મૂળશંકરભાઈએ ગુજરાત વિદ્યાપીઠમાં શિક્ષણ મેળવેલું હતું. વિદ્યાપીઠના તે વખતના મહાન ગુરુઓ પાસેથી શિક્ષણ મેળવીને બહાર પડ્યા પછી નાનાભાઈ ભટ્ટે પ્રસ્થાપિત કરેલ દક્ષિણામૂર્તિ, ભાવનગરમાં શિક્ષક તરીકે જોડાયા. શ્રી મૂળશંકરભાઈની વાણી અને રજૂઆત કરવાની શૈલી અદ્ભુત હતી. તેઓ પોતાની વાણીથી વિદ્યાર્થીઓને મંત્રમુગ્ધ કરી શકતા. ઘણા વર્ષોના તપ પછી તેઓ ઉત્તમ શિક્ષકનું મહાન બિરુદ પામ્યા હતા. જેમ ફળ પરથી ઝાડની પરખ થાય છે, તેમ વિદ્યાર્થી પરથી ગુરુની પરખ થાય છે. તેમણે ભણાવેલા અનેક વિદ્યાર્થીઓ સાચી કેળવણી પામીને ઉત્તમ શિક્ષક, ઉત્તમ સમાજ સેવક અને ઉત્તમ રાજનીતિજ્ઞ બન્યા. સ્વ મૂળશંકરભાઈ ભટ્ટ સારા અને ગુણશ ગૃહપતિ પણ હતા. તેમની પાસે આવેલ વિદ્યાર્થીઓના જીવનમાં તેમણે સંસ્કારનું સિંચન કર્યું હતું. તેઓ સંગીતકાર, શિક્ષક, સાહિત્યકાર અને કેળવણીકાર પણ હતા. કેળવણીકાર તરીકે શ્રી મૂળશંકરભાઈ ભટ્ટ ગુજરાતમાં નામાંકિત વ્યક્તિ તરીકે ઓળખાય છે. શિક્ષકની નિષ્ઠા અને દૃષ્ટિ તેમણે લખેલું તેમના અનુભવનું ઉત્તમ પુસ્તક છે. આ પુસ્તકે ઘણા રામકો અને ગૃહપતિના જીવનમાં નવી દૃષ્ટિ પ્રસરાવી છે. આ ઉપરાંત મૂળશંકરભાઈ ભટ્ટ સારા ભાષાંતરકાર અને સારા લેખક પણ હતા. લા મિઝરેબલ નામના પુસ્તકનું તેમણે ખૂબ સારી રીતે ભાષાંતર કરેલું છે, જે સર્વવિદિત છે. શ્રી મૂળશંકરભાઈએ લેખક તરીકે ઘણા પુસ્તકો લખેલા છે, જે પુસ્તકોમાંથી સાહસ અને શૌર્યની પ્રેરણા પ્રાપ્ત થાય છે. શ્રી મૂળશંકરભાઈના ચરણોમાં બેસીને વિદ્યા ભણવી એ અમૂલ્ય અવસર ગણાતો હતો. મારું સદભાગ્ય હતું કે હું શ્રી મૂળશંકરભાઈ અને શ્રી નાનાભાઈ ભટ્ટ પાસે બેસીને ભણ્યો છું. તેમની પાસેથી શીલ અને સદાચારના મહાન ગુણો પ્રાપ્ત કરવા યથાશક્તિ પ્રયત્ન કર્યો છે. શ્રી મૂળશંકરભાઈ ભટ્ટ હાલતી ચાલતી વિદ્યાપીઠ હતી. ગ્રામ દક્ષિણામૂર્તિ, આંબલામાં જે કેટલાક સારસ્વત અધ્યાપકો હતા, જેમાં શ્રી મનુભાઈ પંચોલી, શ્રી નટવલાલ બુચ અને શ્રી મૂળશંકરભાઈ ભટ્ટ, આ બધા અધ્યાપકો પોતાના જીવન દ્વારા અને પોતાની વિદ્યા દ્વારા વિદ્યાર્થીમાં સંસ્કારોનું સિંચન કરતા હતા. મૂળશંકરભાઈ સાહસિક અને નીડર હતા. મને યાદ છે ત્યાં સુધી 1946ના વર્ષમાં અમે સૌ વિદ્યાર્થીઓ તેમની સાથે ગિરનારના પ્રવાસે ગયા હતા. આ પ્રવાસમાં શ્રી મનુભાઈ, શ્રી વિજયાબેન પણ સાથે હતા. ગિરનારના પ્રવાસ દરમિયાન ગિરનારના જોવા જેવા અનેક સ્થળો જોયા. અમો જ્યારે ગિરનારના પ્રસિદ્ધ ભૈરવજપ પાસેથી પસાર થયા ત્યારે ભૈરવજય પર ચડવા અમોને શ્રી મૂળશંકરભાઈએ પાનો ચડાવ્યો. અમોએ ભૈરવજપ ચડવા ખૂબ પ્રયત્નો અને મહેનત કરી પણ તેમાં સફળતા સાંપડી નહીં. ભૈરવજપ ઊંચી કરાડ પર આવેલો એક મોટો પથ્થર છે, જેની નીચે દૃષ્ટિ કરતા આંખે ચક્કર આવે તેવી ઊંડી ભયાનક ખીણ નજરે ચડે છે. ભૈરવજપ પર અમે ચડી શક્યા નહીં. પણ મૂળશંકરભાઈ અજબ ધૈર્યથી અને સાહસથી આ ભૈરવજપ પર ચડ્યા અને અમોને ધીરજ અને સાહસની પ્રેરણા પૂરી પાડી.
ગૃહપતિ તરીકે મૂળશંકરભાઈનો સ્વભાવ સાલસ અને ક્ષમાશીલ હતો. વિદ્યાર્થીઓ છાત્રાલયમાં તોફાનો કરે તો તેમને કુનેહથી સમજાવતા અને પ્રશ્નોનું નિરાકરણ શોધી આપતા. છાત્રાલયમાં તોફાન કે બીજી ગરબાડ ઊભી થાય ત્યારે તેઓ શાંત રહીને છાત્રોના જીવનમાં ઉદ્ભવેલા પ્રશ્નોનું નિરાકરણ લાવતા. તેમનામાં કુનેહ અને દૂરંદેશી જેવા અનેક ગુણો હતા. સ્વભાવે પ્રેમાળ અને માયાળુ હતા. તેથી વિદ્યાર્થીઓ પણ તેમની આજ્ઞાનું ઉલ્લંઘન કરતા નહીં. તેમની જાત દેખરેખ અને જાત તપાસથી છાત્રાલય જીવનમાં શાંતિ પ્રસ્થાપિત થતી હતી. મૂળશંકરભાઈ માનસશાસ્ત્રના પણ ઊંડા અભ્યાસી હતા. તેથી વિદ્યાર્થીઓની સમસ્યાઓ સમજી શકતા અને તેનું નિરાકરણ કરી શકતા હતા. શ્રી મૂળશંકરભાઈ અનેક વિષયો શીખવતા. સાહિત્ય, શિક્ષણ અને સંગીતના પાઠો શ્રી મૂળશંકરભાઈ પાસેથી અમે શીખ્યા છીએ. તેઓ સ્વભાવે મિલનસાર હતા. વાર્તા કહેવાની શૈલી તેમનામાં અદ્ભુત હતી. શ્રી મૂળશંકરભાઈ જ્યારે વાર્તા કહેવાના હોય ત્યારે વિદ્યાર્થીઓ વાર્તા સાંભળવા અચૂક હાજર થઈ જતા. ટૂંકમાં શ્રી મૂળશંકરભાઈનું જીવન આજે નજર સમક્ષ દૃષ્ટિગોચર થાય છે ત્યારે તેમના અનેક ગુણો યાદ આવે છે. શ્રી મૂળશંકરભાઈએ વિદ્યા આપતા આપતા સમાજની અને રાષ્ટ્રની જે ઉમદા સેવા બજાવી છે તેવા ગુરુજનને હું પ્રણામ કરીને વિરમું છું.